ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ચૈત્રી નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે। બધાને ચૈત્રી નવરાત્રિની શુભકામના। અને આજે આપણે બનાવીશું જે ઉપવાસમાં ખવાય એ વાળી ચકરી, સાબુદાણા અને બટાકાની। તો એની પહેલાં માતાજીના દર્શન કરી લો તો આપણે રેસીપી બતાવું। તો આપણે 1 કિલો બટાકાની આપણે બનાવી હોય તો એમાં 250 ગ્રામ જ સાબુદાણા નાખવાના અને બટાકાને અલગથી બાફવાના અને સાબુદાણાને આપણે વરાળથી બાફવાના છે। તો હું થોડીક લેટ પડી ગઈ હતી તો ત્યાં બધું મિક્સ થઈ ગયું હતું, તો આગળનું ત્યાંથી બતાવું। તો આપણે અહીંયા આ બટાકા બાફી દીધા છે અને સાબુદાણાને આપણે વરાળથી બાફેલા છે। એને આપણે ભરીશું આ મશીનમાં। બટાકા બાફ્યા પછી શું કરવાનું? બટાકા બાફીને એને છીણી કાઢવાના, પછી છીણીને બે મિક્સ કરવાનું, પછી એમાં આદુ, લીંબુ, મરી, જીરું ને મીઠું ફરારી એ બધું મિક્સ કરી દેવાનું। મરચાં લીલા, તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે મરીને મસાલો બધો નાખવાનો જે કીધો એ। આ અમારા ચકરી પાડવાવાળા બેન છે, આજે કોલેજથી વહેલા આવી ગયા એટલે હાથ લાગી ગયા છે। જો આવી રીતે ચકરી પાડે છે। જો તો આ બધી ઉપવાસમાં ખાવા માટેની ચકરી પડે છે, સાબુદાણાની એની। અને આ 1 દિવસ પહેલાંની આ સુકાઈ ગઈ છે। જો આ મશીન છે, એને આપણે ભરી દેવાનું, એક પછી એક મશીન ભરતું રહેવાનું એટલે કામ ચાલતું રહે। જે આપણે કાલે બતાવી હતી એ વાળી સુકાઈ ગઈ હતી અડધી, એને આપણે તરી લઈએ। તો અહીંયા આપણી આ ચકરી સાબુદાણાની બટાકાની તરી ગઈ છે। આ ડબ્બો ભરીને અમે બનાવી છે, જો। અને આ ઘરે બનાવી એકદમ ઇઝી રહે છે। માર્કેટમાં મળે છે પણ આપણું ઘરનું ચોખ્ખું બનાવેલું હોય ને એકદમ હાઇજીન વાળું, એટલે ઘરે બનાવી દેવાની, એકદમ ઇઝી રીતે જ બને છે। જો આ તરાઈ ગઈ છે અને હમણાં ચૈત્ર નવરાત્રિ ચાલે છે એટલે ઉપવાસ તો ઓલમોસ્ટ બધા કરતા જ હશે। તો જો એકદમ મસ્ત અને પાછી પોચી બની છે, એવું નહીં કે કઠણ। જો તો તમે જોયું ને, એકદમ ઇઝી રીતે જ વસ્તુ બને છે, પણ આપણે થોડોક ટાઈમ કાઢવો પડે છે એની માટે, પણ ઇઝીલી જ બની જાય છે ઘરે। તો આપણે માર્કેટની લેવાની જરૂર નથી, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। થોડીક તો થોડીક બનાવજો પણ બહુ જ મસ્ત બનશે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બાય બાય।